નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે નિરાલી. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. સૌ દર્શક મિત્રો, સર્વપ્રથમ તો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. મકર સંક્રાંતિ છે આજે. મકર સંક્રાંતિની 2-4 શુભેચ્છાઓ સરસ મજાની આપણે આપીશું. સૌ પહેલા તો આજે સૂર્યથી રાશિ બદલાશે. તમે જુઓ તો આજે સૂર્ય રાશિ બદલશે. સૂર્યથી રાશિ બદલાશે તો કેટલાકના એનાથી નસીબ બદલાશે અને કેટલાકના ખૂબ સરસ મજાના નસીબના આધારે આગળ કામ પૂરા થશે. જ્યારે આપણે બધા સાથે મેળવીને કહેવાય છે કે ઈચ્છીએ કે આ 2024નો નવો તહેવાર સૌને શુભેચ્છા વાળો, સૌને સુખાકારી અને સૌને પ્રગતિમય રહે. વિશ યુ વેરી હેપી ન્યૂ યર 2024 મકર સંક્રાંતિનો. વાત કરીએ તો ભાઈ મકર સંક્રાંતિમાં પણ પતંગ ચગાવવાનો તહેવાર છે અને આપણા જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક આ પતંગ જેવું જ કામ થાય છે. ક્યારેક ખેંચવું પડે તો ક્યારેક ઢીલ પણ આપવી પડે. અમુક વખત ક્યારેક ખેંચવું પડે તો અમુક વખત ક્યારેક ઢીલ પણ આપવી પડે. આ જિંદગી પતંગ જેવી જ છે. અમુક વખત કાપવું પડે તો અમુક વખત કપાવવું પણ પડે. આ વાત કરીએ આપણે નવા જુવાનિયાઓ માટેની એક સરસ મજાની કહેવત શાયરી થઈ જાય. કુંવારાઓને પેચ ફળે અને લગ્ન જીવનવાળાને થોડી ઢીલ મળે, એવી આ નવી મકર સંક્રાંતિની શુભેચ્છાઓ. શરૂ કરીશું આજે આપણે કાલનો દિવસ કેવોમાં. પંચાંગ, દિન વિશેષ, ચોઘડિયા, નક્ષત્ર વિશે આપણે જાણવાનું છે. આજે દાન પુણ્ય કરવાનો મહિમા ક્યારે અને કેવો છે તે પણ જાણીશું અને તમારા પ્રશ્નોનો જવાબનું નિરાકરણ પણ લાવીશું. જેનો જન્મદિવસ છે આવતીકાલે એનો ટેરોટ કાર્ડના માધ્યમથી આવનારું ભવિષ્ય કહીશું. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપશો. પંચાંગમાં કાલે 15/1/2024 ને સોમવાર, તિથિ વિક્રમ સંવત 2080, કાલે પોષ સુદ પાંચમ છે. ચંદ્ર કુંભ રાશિમાં, તેના મૂળાક્ષર ગ, સર, સ ને શ છે. શતભિષા નામનું નક્ષત્ર ચાલે છે. વર્યાન યોગ છે તો કરણ બહુ છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે. કુંભ રાશિમાં ચંદ્ર છે એટલે પંચક ગણાય અને વિછુડો નથી. સૂર્ય તમે જુઓ તો મકર રાશિમાં પ્રવેશે છે આવતીકાલે. મકર સંક્રાંતિ થઈ. ચંદ્ર પણ કુંભ રાશિમાં કાલે 12:38 સુધી રહેશે. 7:22 કલાકનો સૂર્યોદય રહેશે તો સૂર્યાસ્ત સાંજે 6:15 કલાકનો દેખાય છે. 10:30 ચંદ્રોદય તો ચંદ્રાસ્ત પણ બંને સામસામે સૂર્ય અને ચંદ્ર એટલે સૂર્ય પણ 10:30 અને ચંદ્રાસ્ત પણ 10:30 હશે. 12 કલાક ચંદ્ર આકાશમાં તમે નરી આંખે જોઈ શકશો. અભિજીત મુહૂર્ત રહેશે 12:27 થી 1:10 તો રાહુકાળ રહેશે જે 8:44 થી 10:05 રહેશે. અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. રાહુકાળમાં કરેલા કાર્યો ક્યાંક ને ક્યાંક નાના મોટા વિઘ્નો આપે છે, તો આ વિઘ્નો ના થાય તેનું પણ ધ્યાન રાખજો. રાહુકાળથી બચીને રહેવું, લાંબી મુસાફરી કરવી નહીં, તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જી બેન. જી મહારાજ, આવતીકાલના દિન વિશેષ વિશે દર્શક મિત્રોને માહિતી આપશો. દિન વિશેષમાં આવતીકાલે સોમવાર છે, કુંભ રાશિમાં ચંદ્ર છે, શનિનો માલિક પણ કહેવાય છે કે ખૂબ સરસ મજાનો સૂર્યના બિરાજમાન સ્થાનમાં છે. ભગવાન શિવની પૂજા બહુ સારી રહેશે. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ. ફરીવાર ઓમ નમઃ શિવાય, શિવાય નમઃના મંત્રનો જાપ કરીશું. તો ઓમ નમઃ શિવાય, શિવાય નમઃના મંત્રનો જાપ કરવાનો છે. ભગવાન શંકરને દૂધ, મધ અને પીળી સરસવ ચડાવવાની છે. કાલે આટલું કરશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે માહિતી આપશો. દિવસનું ચોઘડિયું પહેલું અમૃત ચોઘડિયું છે જે 7:22 થી 8:44 કલાકની છે. સવારના 7:22 થી 8:44 અમૃત ચોઘડિયું. પછી બીજું આવશે શુભ ચોઘડિયું છે 10:05 થી 11:27 કલાકનું છે. ત્રીજું લાભ ચોઘડિયું આવશે જે 3:30 થી 4
53 કલાકનું રહેશે. પછી આવશે અમૃત ચોકડિયું છે 4:53 થી 6:15 કલાકનું છે. આ છે સારા અને શુભ ચોગડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોગડિયામાં થઈ શકે એમ છે. રાત્રિનું ચોગડિયું લાભ ચોગડિયું જે 11:10 થી 12:50 કલાકનું રહેશે. આ રાત્રિના ચોગડિયા પ્રમાણે કોઈ પણ કરેલા કામ સારા અને સુખદાયી ફળ આપે છે. તો રાતના ચોગડિયામાં કરેલું કામ હંમેશા સારું અને સુખાકારી મળે છે. એ ચોગડિયા ક્યાંક ને ક્યાંક સારા સાબિત થાય છે. જી બેન. જી મહારાજ, હવે નક્ષત્ર વિશે વાત કરીશું. દર્શક મિત્રોને કૃતિકા નક્ષત્ર વિશે માહિતી આપશો. ચલો, આજે કૃતિકા નક્ષત્ર, આપણે 2 નક્ષત્ર બતાયા. ત્રીજા નક્ષત્ર પહેલા આજે આપણે થોડી વાત કરી. આજે ઉત્તરાયણ છે, મકર સંક્રાંતિ છે. રોજ નક્ષત્રોની તો વાત કરીએ થોડી હસી મજાકની વાત થઈ જાય, બરોબર છે. હવે આજે શું છે? પતંગ ચગાવવાનો તહેવાર છે. એક નાની મોટી રમૂજી વાત કહું કે ભાઈ પુરુષ અને પતંગ આમ જોવા જાવ તો બંને સરખા. પુરુષ અને પતંગ બંને આમ જોવા જાવ તો સરખા. બંનેની રાશિ કઈ આવે? એક જ આવે. એકને કહેવાય છે ને કે ભાઈ મોજથી ઉડવું હોય અને બીજાને ભટકવું હોય. એકને મોજથી ઉડવું હોય અને બીજાને ભટકવું હોય. અને બંનેને ઉડાડવા માટે એકને કિન્નાર બાંધવી જોઈએ તો બીજાને છેડાછેડી બાંધેલી હોવી જોઈએ. હે ને? પુરુષ અને પતંગ, એકને કિન્નાર બાંધો ને એકને છેડાછેડી બાંધો. બંનેને ઉડવા માટે શું જોઈએ? હવા જોઈએ. પુરુષ અને પતંગ બંનેને હવા આપો ને એટલે ઉડે. બીજું, આજુબાજુમાં બહુ બધા પતંગો હોય તો એ ઠુમકા બહુ મારે. પછી પતંગ હોય કે પુરુષ હોય, આજુબાજુની અલગ દેખાય રંગબેરંગી પતંગો, તો એ બધા શું કરે? ઠુમકા વધારે મારે, આમ તેમ ફર્યા કરે. અને કમાન ક્યારે છટકે ખબર ના હોય. પતંગ હોય કે પુરુષ, કમાન ક્યારે છટકે ખબર ના હોય. અને રંગીન પતંગ જોઈને બાજુ નમી જાય. રંગીન પતંગ જો એટલે સીધા નમી જાય બાજુ. પાછો પેચ લાંબો ચાલે તો હરખાય, કૂદકા મારે. પતંગ હોય કે પુરુષ હોય, પેચ લાંબો ચાલે તો પાછા હરખાય. અને એમાંય ગમે ત્યાં ભટકાય, અથડાય, પણ કહેવાય ને કે એના લખણ ના મૂકે તો પાછા ગુલેટા તો મારે જ. બીજું, પોતે તો કપાય, બીજાને પણ કપાતો લઈ જાય જોડે. આમ તો સ્વભાવે ભોળો, છેલ્લે કપાઈને રંગીન પતંગોની બાજુમાં આવીને બેસી જાય. તો આથી 2-5 મિનિટની રમૂજીની વાત, ઉત્તરાયણની વાત કરી હતી. આજે સરસ મજાનો તહેવાર છે. લોકો ખૂબ શાંતિથી અને સારીને ઉલ્લાસપૂર્વક મનાવે તે શુભાશીષ છે. તો વાત કરીશું હવે આપણે કૃતિકા નક્ષત્રની. કૃતિકા નક્ષત્રમાં તમે જોવા જાવ તો સૌથી સારું નક્ષત્ર કૃતિકા અને મૃગશીર્ષ નક્ષત્ર કીધું છે. આ વૃષભ રાશિનું નક્ષત્ર છે. તેના અધિષ્ઠાતા દેવ અગ્નિ છે. કૃતિકા નક્ષત્રના તમે અધિષ્ઠાતા દેવ અગ્નિ છે, ફાયર. બીજું કે જાતકો, જે લોકો કૃતિકા નક્ષત્રમાં જન્મ્યા હોય તે તેજસ્વી, સંતાનને પ્રાધાન્ય આપનારા, પોતાના બાળક માટે વિશેષ પ્રેમ ધરાવનાર હોય છે. કૃતિકા નક્ષત્રના જે જાતકો છે એ થોડા અગ્નિના માલિક છે, એટલે કેવા હોય? હિંસક હોય. એને લોહિયાળ, એમ સ્વભાવ કેવો, કોઈને પણ ગમે ત્યાં પૂરું કરી નાખે સાહેબ. અને નીડર હોય છે, ગમે ત્યાં ગમે તે જોડે ભેટી જાય તેવી તાકાત ધરાવનાર હોય છે. લોખંડી પુરુષ, ફોલાદી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. કૃતિકા નક્ષત્રના અધિષ્ઠાતા દેવ અગ્નિ છે. સૂર્યની જેમ ઝળહળતા હોય, સ્વભાવે તેજ હોય અને પર્સનાલિટી પાવરફુલ હોય, પણ એમનો આત્મા શુદ્ધ હોય છે. પણ ક્યાંક ને ક્યાંક જે લોકો કૃતિકા નક્ષત્રમાં જન્મ થયો છે એ લોકોને દાંતમાં અને માથાની સમસ્યા રહેતી હોય છે. કૃતિકા નક્ષત્ર વાળા દાંત અને માથાની સમસ્યા ધરાવતા હોય છે. બીજું કે જનૂની અને ગુસ્સાવાળા હોય છે, ગમે ત્યારે કોઈને પણ કશું બી કરી નાખે, એનું નક્કી નથી હોતું. અને જો કૃતિકા નક્ષત્ર ચાલતું હોય ને કૃતિકા નક્ષત્ર વાળાને ગુરુવારના દિવસે કોઈ રોગ કે કશું થાય તો એ 18 દિવસ પહેલા મટતો નથી. તમારું નક્ષત્ર કૃતિકા છે,
અને તમને કોઈક નાનો મોટો રોગ છે અને એમાં પણ એ દિવસે કૃતિકા અને ગુરુવાર હતો, તમને એ રોગ 18 દિવસ સુધી ચાલે, 18 દિવસ પછી એને શાંતિ થાય. તો આ કૃતિકા નક્ષત્રોના લક્ષણો છે. જે લોકોનો પણ કૃતિકા નક્ષત્ર હોય દરેક લોકોને અગ્નિના પૂજા એટલે કે ભગવાન સૂર્યનારાયણની પૂજા વિશેષ પ્રાધાન્ય આપે છે. ભગવાન સૂર્યનારાયણની વિશેષ પૂજાથી એમના જીવનમાં ખૂબ સારી સફળતા મળે છે. તો જો તમારું પણ કૃતિકા નક્ષત્ર હોય તો ભગવાન સૂર્યનારાયણની તમે પણ પૂજા ઉપાસના કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું. પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તો વાત કરીશું મેષ રાશિવાળા. સર્વપ્રથમ મેષ રાશિવાળાને જીવનભર જીવનસાથી જોડે કોઈ મતભેદ ના થાય તેનું ધ્યાન રાખજો. સમયને કઈ મદદરૂપ થવા સારા કાર્યો કરો, સમયને મદદરૂપ થાવ તેના માટે સારા કાર્યોની શરૂઆત થશે. ઉતાવળ સારી નથી, બહુ ઉતાવળિયા પગલાં ના લેશો. કામમાં નાનું મોટું નુકસાન જણાય, કોઈ પણ નાનું મોટું નુકસાન કામમાં ના થાય તેનું ધ્યાન રાખજો. વાદળી શુભ કલર, શુભાંક 8 છે. તો વાત કરશું વૃષભ રાશિને. વિચાર્યા વગર કોઈને વચન ના આપવું, વિચાર્યા વગર કોઈને બોલવું નહીં. ખોટું સાહસ કરવાથી કશું મળવાનું નથી, તો ખોટા સાહસ કરવા નહીં. કોઈ ખોટી જગ્યાએ જવું નહીં, ગેરનીતિ દોરાય એવા કાર્યો કરવા નહીં. વૃષભ રાશિ વાળા થોડું ધ્યાન રાખજો. ખર્ચમાં ક્યાંક ને ક્યાંક નાનો મોટો વધારો થતો જોવા મળશે. બાળકોથી ફાયદો થતો જોવાય છે. પીળો શુભ કલર, શુભાંક 6 છે. મિથુન રાશિને લાગણીની ઠેસ ના પહોંચે તેનું ધ્યાન રાખજો. કોઈ પણ પ્રકારની લાગણીઓથી ઠેસ ના પહોંચે. અમુક વખત કોઈકને બોલવાથી કશું કરવાથી લાગણીઓને ઠેસ ના પહોંચે તેનું ધ્યાન રાખજો. બચાયેલું ધન કામમાં આવશે. જે તે પૈસા બચાયા છે, જે તે તમારું બચાયેલું ધન છે તે કામમાં આવશે. કોઈની જોડે મતભેદ ના કરશો. ખોટો કોઈને મનભેદમાં ના ફેરવાય તેનું ધ્યાન રાખજો. અણગમો ના થાય. જાંબલી શુભ કલર, શુભાંક 4 છે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિને નાની મોટી નવી તક મળે. લોકો પર ખર્ચ કરવાનું ટાળજો. ઘરમાં નાના મોટા ફેરફાર જોવાય છે. જવાબદારી તમને કાલે કોઈ સોંપાઈ શકે એમ છે. નાની મોટી જવાબદારી મળશે. લીલો શુભ કલર, શુભાંક 2 રહેશે. સિંહ રાશિને ભૂતકાળના વ્યક્તિઓ સંપર્કમાં આવશે. ભૂતકાળના વ્યક્તિઓથી જીવનમાં સુખાકારી થશે. દિવસ સારો, સુંદર, યાદગાર બનશે. વતનની યાદ આવે. સ્વાસ્થ્યને સંભાળવું પડશે, સ્વાસ્થ્યને સાચવવું પડશે. ભૂરો શુભ કલર, શુભાંક 1 રહેશે. કન્યા રાશિ કોઈ નવા રહસ્યો બહાર આવે, નવી વસ્તુઓની જાણ થાય. મિત્રો તમારી લાગણી સમજશે. કપડાની નાની મોટી ખરીદી થાય. રોકાણથી ક્યાંક ને ક્યાંક 2-5 રૂપિયાનો ફાયદો થતો જોવાય છે. રાતો શુભ કલર, શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યા સાથે દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જી, તમારો પ્રશ્ન શું છે? હેલો જી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી મારું કૃષ્ણ. નામ રીટાબેન શાહ છે. મારે મારી બેબી માટે પૂછવું હતું. એની જન્મ તારીખ 18/2/96 છે. બપોરે 1:30 વાગે અને ભાવનગર બાજુ મહુવા ગામ છે ત્યાં એનો જન્મ થયો છે. તો મારો સવાલ એ છે કે મારી બેબીનું લગ્ન નો યોગ ક્યારે છે અને એ અરેન્જ મેરેજ કરશે કે લવ મેરેજ કરશે અને આગળનું ભવિષ્ય શું છે એનું એ મારે જાણવું છે. જો બેન, એમાં એવું છે મકર રાશિનો ચંદ્ર, ધનિષ્ઠા નક્ષત્ર, અમાસનો જન્મ અને રવિવારનો દિવસ છે. કુંડળીમાં શુક્ર અને શનિ બંને જોડે છે. પ્રેમ લગ્નના શક્યતાઓ વધારે છે બેન. એની મરજી મુજબ એ છોકરી લગ્ન કરે. કારણ કે લાભ સ્થાનમાં શુક્ર, શનિ, મીન રાશિનો શુક્ર અને શનિ હોય એટલે કહેવાય છે છોકરીને ક્યાંક ને ક્યાંક પ્રેમ લગ્ન એક પુરુષ તરફ આકર્ષાય. કુંડળીમાં મંગળ અને સૂર્ય પણ જોડે છે. 5મે રાહુ છે. કુંડળીમાં રાજયોગ બન્યો છે શુક્ર શનિનો, લાભ સ્થાનનો. બહુ સારું. અને એમાં પણ જો કહેવાય છે કે ભાઈ ચંદ્ર અને બુધ મકર રાશિના એને ફાયદો ભાગ્યના સ્થાનથી અપાવે છે. કુંડળી ઓવરઓલ સારી છે. પ્રેમ લગ્ન કરે એવી શક્યતાઓ દેખાય છે. એમને નિત્યક્રમ પ્રમાણે પણ આ સૂર્ય મંગળનો અંગારક યોગ છે ને એટલા માટે એમને નિત્યક્રમ પ્રમાણે એક અંગારક સ્તોત્રમનો પાઠ કરવાનું કહેજો જેથી લાભ થાય. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જી, તમારો પ્રશ્ન શું છે? હેલો.
હેલો. હેલો બોલ. જી. હેલો હા બોલો. હવે મારે મારા સન માટે પૂછવું છે નિષદ બ્રહ્મા જી એની બર્થડે 11/10/83 છે સવારે 11:05 જ એનો બર્થ છે ખંભાતે. જી બોલો. હેલો હાજી હાજી. હા હા હવે મારો સન છે એ હાલમાં કેનેડા સ્થાયી થશે કે નહીં એ મારે આપણે પૂછવું છે કે પોતે એન્જિનિયર છે જી અને 11/10/83 એની બર્થડે છે જી સવારે 11:05. સમજી ગયો. વૃશ્ચિક રાશિનો ચંદ્ર, વૃશ્ચિક રાશિનું લગ્ન, જ્યેષ્ઠ નક્ષત્ર, સૌભાગ્ય યોગ છે. શનિ સાહેબ એને તુલા રાશિનો ઊંચનો 12મા સ્થાનમાં બેઠો છે, એટલે કે પરદેશમાં એને કોઈ પ્રકારની તકલીફ નહીં થાય. સારું છે. પરદેશના યોગ ચોક્કસ બળે મજબૂત બને છે. 9મું સ્થાન ને 12મું સ્થાન બંને એકબીજાને પ્રભાવિત કરે છે, એટલે આ કાયમી પરદેશ રહેશે. ચિંતા કરવાની કોઈ બાબત નથી. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હા, જય માતાજી. જય માતાજી. એ મારી બેબી માટે પૂછું છું. જી 19/5/2006 સમય બપોરે 12:30 થી 1. જન્મ સ્થળ મોરબી. એના માટે અભ્યાસમાં શું છે? અભ્યાસની વાત કરીએ તો બેન સૂર્ય અને બુધનો આદિત્ય યોગ છે, 10મ સ્થાનમાં છે, શ્રવણ નક્ષત્ર છે, સપ્તમ તિથિ છે, મકર રાશિનો ચંદ્ર છે. બુધનો કહેવાય છે કે જે ડિગ્રી હોવી જોઈએ એ પાવરફુલ નથી, ઓછી છે, જેના કારણે નાની મોટી સમસ્યા ભણતરમાં દેખાય. હવે એના માટે થઈને એક મસ્ત સારી વસ્તુ હું તમને કહું. એક તો એને શક્ય તો તુલસીના 2 પાન દરરોજ ખવડાવો. બીજું લીલા કલરનો જે નંગ આવે એને બુધનું પન્ના કહેવાય. પન્ના કરીને જે એક નંગ આવે એને પેન્ડલમાં કાં તો ટચલી આંગળીમાં પહેરાવાનું રાખો, જેથી એને લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ વિશે વાત કરીશું કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે. તુલા રાશિના કાલે હાથમાં પૈસા ટકે નહીં, ધન ટકે નહીં, ગમે ત્યાં વાપરવાનું મન થાય, બાળકોથી ફરિયાદ રહે, નવા વળાંક જીવનમાં આવશે, છુપા આશીર્વાદ કામમાં લાગશે, પોપટી શુભ કલર, શુભાંક 9 છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો સાધન ચલાવતા ધ્યાન રાખો. બજારમાં જાઓ, બહાર જાઓ, સાધન ચલાવતા ધ્યાન રાખજો. માથાને લગતી કોઈ પણ પ્રકારની નાની મોટી સમસ્યા રહેશે. મહેમાન અતિથિ આવવાના યોગ પ્રબળ છે. અને જે લોકોને લગ્ન નથી થતા, વૃશ્ચિક રાશિ વાળા જે લોકોને લગ્ન નથી થતા, ગુલાબનો હાર તૈયાર રાખજો ભાઈ. હવે દિવસો સારા છે, કમુરતા જતા રહે, લગ્નના યોગ પ્રબળ છે. સફેદ શુભ કલર, શુભાંક 3. ધન રાશિને ધનનો સંગ્રહ કરવો, પૈસાનો સંગ્રહ કરો તો લાભ થાય. નિરાશામાંથી બહાર નીકળજો. જે ભૂતકાળની વાતો છે, ભૂતકાળમાં બનેલી ઘટનાઓને વાગોળવાની નથી. જે ગયું એ ભૂલી જાઓ. સ્વપ્ન સાકાર કરવા માટે મહેનત કરો. વેપારી વર્ગ માટે દિવસ બહુ જ સારો, સુંદર છે. સોનેરી શુભ કલર તો શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે. મકર રાશિને બાકીના નાણાં પાછા મળે. જે તે પૈસા ક્યાંક મૂક્યા છે, ખોવાઈ ગયા છે, સાચો સાથીદાર મળશે. સાંજ પછી કોઈ સારા સમાચાર મળશે. ખોટો ભય રહ્યા કરે, છુપો ભય રહે. કાળો શુભ કલર, શુભાંક 5. કુંભ રાશિને મજબૂત નિર્ણય લેવાય. સારા તટસ્થ મજબૂત નિર્ણય લઈ શકો છો. નવી માહિતી મળશે. અંગત માર્ગદર્શનથી લાભ થશે. ધ્યાન અને યોગ કરો તો ફાયદો થાય. લાલ શુભ કલર તો શુભાંક 7 રહેશે. મીન રાશિ સ્વભાવ જિદ્દી થઈ રહ્યો છે. જિદ્દી સ્વભાવ છોડવાનો પ્રયત્ન કરજો. મૂડ બદલાયા કરે. સવાર સારો, બપોર ખરાબ, સાંજે પાછો સારો હોય. મૂડ બદલાયા કરે. અટકેલી વાતો ઉકેલાશે. જે તે તમારી વાતો અટકી છે, ક્યાંક આવીને પહોંચતી નથી, તે બધી અટકેલી વાતો ઉકેલાશે. ધારેલા વ્યક્તિ સાથે મિલન થાય. ક્રીમ શુભ કલર તો શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનો આવતીકાલનો દિવસ અને આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી બતાવશે. ચલો ભાઈ, હવે કાલે જેનો પણ જન્મદિવસ છે, મંત્ર ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. સુંદર મજાનું આપણે ટેરોટ કાર્ડ કાઢીશું અને આવનારું કાલે જેનો પણ જન્મદિવસ છે એનું આખું વર્ષ આપણે જોવાનો પ્રયત્ન કરશું. નિરાલીબેન એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ ઉપાડશે અને આપણે જોશું કે ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે આવનારું વર્ષ કેવું છે. એમને કાઢ્યું છે ભાઈ ક્વીન ઓફ વેન્ડ્સ. કયું કાઢ્યું છે ટેરોટ કાર્ડ? ક્વીન ઓફ વેન્ડ્સ. તો
તો શું સૂચવે છે ક્વીન ઓફ પેન્ટ્સનું ટેરોટ કાર્ડ? જાણીએ આપણે. એક તો ભાઈ એમાં લખ્યું છે કે ભાઈ અનબેઝ જજમેન્ટ, અને આ તમારું કાર્ડ છે એ ફાયરને લગતું કાર્ડ છે, ઇન્ડિપેન્ડન્ટ, ક્લિયર. એરને લગતું કાર્ડ, હવા તત્વને લગતું કાર્ડ, ક્લિયર બાઉન્ડ્રીઝ, ક્લિયર માઇન્ડ અને પેર્સ્પેક્ટિવ. હવે આનો મિનિંગ શું? ક્લિયર માઇન્ડ, જે તે નિર્ણય લો એક વખત સમજી વિચારીને તટસ્થ નિર્ણય લઈ લેજો અને એની ઉપર ઇમ્પ્લિમેન્ટ એટલે કે એની ઉપર એક્શન લેવાનું રાખજો. ક્યાંક અસમંજસ થાય છે કે શું કરવું છે શું નથી કરવું. ભગવાન કહી રહ્યા છે કે એક નિર્ણય લઈ લો, બાકી દિશા હું બતાવીશ. તો એ તટસ્થ નિર્ણય તમારે લેવાનો છે. બીજું કે તમારી તરફ સારા પ્રસંગો, સારા વ્યવહારો બનશે, માનસિક રીતે ઘણી શાંતિ રહેશે. કોમ્યુનિકેશન ચોખ્ખું કરવાનું રાખો. સંબંધોમાં ક્યાંક અડચણ દેખાય છે, પ્રોપર કોમ્યુનિકેશન, બંને પક્ષો પર પ્રોપર વાત થશે તો એનો ક્યાંક નિકાલ દેખાય છે. બાબત જોવા જાવ તો શારીરિક રીતમાં લોખંડથી થોડુંક સાચવવાનું છે. બીજું કે ઢીચણને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. વર્ષ એકંદરે સારું રહેશે. શું કરવાથી લાભ થશે? તો કાલે જેનો પણ જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે ભગવાન વિષ્ણુને પીપળે જળ ચડાવે ને ઓમ નમો ભગવતે વાસુદેવ સવાર ઉઠીને 11 વાર બોલે. સવાર ઉઠીને ઓમ નમો ભગવતે વાસુદેવ 11 વાર બોલવાનું. દરરોજ જે પીપળે જળ ચડાવવાનું, આખું વર્ષ સારું અને સુખાકારી જોવા મળશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છાઓ. જો તમને પણ હવે કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આજે બસ આટલું જ. નમસ્કાર.